નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત. તો ચુડાના ગોખરવાળાના ખેડૂત દિનેશભાઈ પરમાર સાથે છેતરપિંડી નકલી બિયારણ પકડાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે ગુવાર સહિત અનેક બિયારણો ચુડા સહિત જિલ્લાભરમાં ડુપ્લિકેટ બિયારણની વ્યાપક ફરિયાદો ઉઠી છે. અનઅધિકૃત લાયસન્સ પરવાનો ન ધરાવતા હોય તેવા ખાનગી વિક્રેતાઓ બિયારણનું ધોમ વેચાણ કરતા હોય છે. આવા વેપારી પાસે તેના લાયસન્સ નંબર અને પૂરું નામ, સરનામું, જે બિયારણ ખરીદ્યું હોય તે બિયારણનું નામ, લોટ નંબર, ઉત્પાદન તેમજ મુદત પૂરી થવાની સહિતની વિગતો પાકા બિલમાં પણ ઉપલબ્ધ નથી હોતી, જેથી છેતરપિંડીનો ભોગ ખેડૂતો બને છે. પરમાર દિનેશભાઈના પરિવારજનોનો ખેતીની આવક પર નિર્ભર છે. દિનેશભાઈ 24 એપ્રિલ ચુડા ખાતે આવેલા એગ્રો ફર્ટિલાઇઝર નામની દુકાનમાંથી કમલ 101 ગુવારના બિયારણની ખરીદી કરી હતી અને આશરે 10 વીઘામાં ગુવાનું વાવેતર કર્યું છે. દિનેશભાઈના જણાવ્યા મુજબ ગુવારના પાકને યોગ્ય માવજત કરી હતી, પરંતુ ગુવારના છોડમાં સિંગ બેઠી ન હતી. સિંગ ન બેસવાના કારણે મહેશભાઈ પરમાર ચિંતામાં મુકાયા હતા. એગ્રો ફર્ટિલાઇઝરના માલિક પોતાની રજૂઆતો કરી હતી કે નકલી બિયારણના કારણે તેમને બહુ મોટું નુકસાન થયું છે, જેથી બિયારણ કંપની ખેડૂતને થયેલ નુકસાનની ભરપાઈ કરવા માંગ કરી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે ડાયનેમિક સીડ કંપની ખેડૂતોને નકલી બિયારણનો ભોગ બનેલ ખેડૂત દિનેશભાઈને નુકસાનીનું ચૂકવણું કરે છે કે કેમ, તે તો હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે. જેકેએસની ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર. માં એગ્રો ફર્ટિલાઇઝર, બરાબર. મારું નામ પરમાર મહેશભાઈ ધનજીભાઈ, મૂળ ગામ ગોખરવાળા. અહીંયા હું એગ્રો ચલાવું છું. ડાયનેમિક સીડનું હું કમલ 101 પ્લસ ગુવાનું બિયારણ લાવેલો છું ડાયનેમિક સીડમાંથી. તે મેં દલસુભાઈને વેચાણ કરેલું છે. તેમની સ્થળ ઉપર હું પ્રજાપતિ સાહેબને રૂબરૂ લઈ ગયો હતો જોવા માટે. તેમના ગુવાની અંદર ફ્લાવરિંગ હતું પણ સીંગું નહોતી આવતી. મારું નામ છે દિનેશભાઈ ધનજીભાઈ પરમાર, ગામ મારું ચુડા, સીમ છે અમારી ગોખરવાળાની. આવડી આ ગુવાર મેં લીધો છે, 10 વીઘામાં વાવેતર કર્યું છે, પણ ગુવાર ફેલ છે. મારી પાસે એક સિંગ પણ આવી નથી અને આ ગુવાર હાવ ફેલ છે. મેં લીધેલો છે ચુડા SBI બેંક પાસે, મહા એગ્રો છે ચુડા, ગોખરવાળા રહેવાસી, ગોખરવાળાના ભાઈ છે મહેશભાઈ કરીને નામ છે એનું, એની પાસેથી મેં ગુવાર લીધેલો છે. હવે એ ભાઈએ મને પણ એમ કીધું કે આ બિયારણ કે ડુપ્લિકેટ આવી ગયેલું છે. તો હવે એના હિસાબે હું એમ કહું છું કે એગ્રોવાળા કે અથવા કંપનીવાળા બે થઈને મને આનું આવડું કંઈક વળતર મળે એવી મારી માંગ છે. આ મેં આની મારી પાસે 60 થી 70 હજાર રૂપિયાનો મેં ખર્ચો કર્યો છે. હવે આની મારી પાસે અમારે શું સમજવું? આવું ને આવું અવારનવાર થતું આવે છે એગ્રોમાંથી, પણ હવે આની અંદર આ અમારે ખેડૂને શું સમજવાનું? આની અંદર આ બધા ખેડૂને આવી રીતે નુકસાની જાય એ ન પોવાય. હવે એના હિસાબે અમારે તો અમે એમ કહેવું છે કે એગ્રોવાળા પાસેથી અને કંપનીવાળા પાસેથી અમને વળતર મળવું વિનંતી છે. કોઈ ખેડૂત આજથી જેથી કરીને હેરાન ન થાય.